નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। દેવગઢ બારિયામાં પાનમ નદીના પડમાં ગેરકાયદેસર થતું રેતીનું ખનન અટકાવવા તાલુકા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। દેવગઢ બારિયામાં આવેલ પાનમ નદીના પટમાં નગરપાલિકા દ્વારા સુજલામ સુફલામ સરકારી યોજના અંતર્ગત સાફ સફાઈના નામે મોટા પાયે રેતીનું ખનન થતું હોય તેની યોગ્ય તપાસ કરી તેને અટકાવવા અને તેઓ સામે કડકમાં કડક પગલાં લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં દાહોદ લોકસભા પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, કોંગ્રેસ પાર્ટી તાલુકા પ્રમુખ દીપકભાઈ ગોસ્વામી, પાલિકા સદસ્ય મુન્નાભાઈ મકરાણી, કાર્યકર રફીકભાઈ ભીખા, અતિક શેખ સહિત अन्य कांग्रेस पक्षના હોદ્દેદારોની હાજરીમાં દેવગઢ બારિયા મામલતદાર જી કે શાહનાઓએ આવેદનપત્ર આપી જણાવ્યું કે પાનમ નદીના પટમાં પીવાના પાણીના સમ બનાવી દેવગઢ બારિયા નગરમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેને સાફ સફાઈ કરવા માટે પાલિકાની મંજૂરી કે ઠરાવ કર્યા વગર ચેક ડેમ બનાવ્યો છે। તેનાથી 100 મીટર દૂર સાફ કરવાનો હોય પણ તેને અડીને મોટા પાયે ઊંડાણપૂર્વક ખોદકામ કરી મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે। આવી રીતે માફિયાઓને ખુલ્લા પડવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। જો તેમ ન કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દેવગઢ બારિયા। આજે અમે અમારા પાર્ટી પ્રમુખ અને એક્સ નગરપાલિકા પ્રમુખ સભ્ય બધા મળીને અહીંયા મામલતદારને અને એ મામલતદાર પાછા નગરપાલિકાના વહીવટદાર છે એમને રજૂઆત કરવા આવ્યા હતા કે સુજલામ સુફલામ યોજના હેઠળ પાનમનો પટ્ટો એમણે કોઈ ટેન્ડર વગર ખાનગી કંપનીને આપી દીધો છે અને એમાં સ્પેસિફિક છે કે ચેકડેમથી 100 મીટર દૂર રહીને જે કચરો માટી નીકળે ખેડૂતને આપવાની ને રેતી નીકળે આપણે સરકારી કામમાં વાપરવાની, એની જગ્યાએ ચેકડેમની એકદમ નજીકમાંથી રેતી ખનન થઈ રહ્યું છે। રેતી ગાળી અને કચરો ત્યાં નાખી રહ્યા છે। ચેકડેમને નુકસાન થશે। સરપ્લસ જે પાણી હતું, સરફેસ વોટર હતું, એ પૂરું થઈ ગયું છે। અત્યારે દેવગઢ બારિયા માટે એ જે ભૂગર્ભ જળ છે એના પર જ આધાર છે। હજી મહિનો આપણે પાણીમાં ઉનાળાનો કાઢવાનો છે ત્યારે અમે મામલતદારને રજૂઆત કરી કે દેવગઢ બારિયાને પીવાના પાણીની તકલીફ થશે અને આ જથ્થાબંધ જે 10,000 મેટ્રિક ટનમાં કચરો કાઢવાનો હતો એને બદલે અનલિમિટેડ કાઢી રહ્યા છે કે જેથી એનો વેપાર કરી રહ્યા છે કે જેથી રસ્તાઓ બી તૂટે છે અને ત્યાં અમારા ભૂગર્ભ જળ ઊંડું જઈ રહ્યું છે। એની અમે રજૂઆત અને એને વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળતું નથી, એટલે આજે અમે મામલતદારને મળવા આવ્યા હતા। આપનું નામ? ડૉક્ટર પ્રભાબેન કિશોરભાઈ તાવિયાડ, એક્સ MP દાહોદ।